સંગીતકાર શ્યામ સિધાવતના ધર્મપત્ની શ્રીમતી ઋતુએ શ્યામ સિધાવત અને હાર્દિલ પંડ્યા વચ્ચે થયેલ મનમુટાવ અને અદાવતની ઘટનાક્રમનો ખુલાસો કર્યો. એમનો દાવો હતો કે હાર્દિલ પંડ્યાએ ખરાબ ભાષા અને ચાલચલણનું પ્રદર્શન કરી નારીનું અપમાન કર્યું, જે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ચલાવી ના લેવાય. મારું નામ ઋતુ સિધાવત છે. હું મારી સાઈડની પોઈન્ટ ઓફ વ્યૂ આપવા ઈચ્છું જે 29th ડિસેમ્બર લેટ નાઇટ ઓર 30th ડિસેમ્બર અર્લી મોર્નિંગ જે થયું એની માટે. ઇટ સ્ટાર્ટ્સ કે હાર્દિલ પંડ્યા કરીને એક સિંગર છે, એમણે મેન્શન કર્યું છે એવું એમના વિડીયોમાં કે મારા હસબન્ડને શ્યામ સિધાવતને ઓળખતા નથી, વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ. એના પ્રૂફ્સ અમે સોશિયલ મીડિયાના વિડીયો પર બી આપ્યા છે અને અહીંયા પણ છે. ઇન કેસ યુ વોન્ટ ટુ સી, આ એમના ચેટ્સ છે. ઓક્ટોબર ફર્સ્ટ વીક સેકન્ડ વીકના અરાઉન્ડ હાર્દિલ પંડ્યાએ મારા હસબન્ડના એક અને બંનેના મ્યુચ્યુઅલ ફ્રેન્ડને કોલ કરેલો. એ બંનેને ઓળખતા હતા, મ્યુચ્યુઅલ ફ્રેન્ડ જ હતા. હવે જીગરભાઈ કરીને છે, એમણે ફોન કરીને એમને મારા હસબન્ડ માટે અબ્યુઝિવ વર્ડ્સ યુઝ કર્યા છે, યુઝિંગ મધર રિલેટેડ વર્ડ્સ એન્ડ સિસ્ટર રિલેટેડ વર્ડ્સ, અને હી અબ્યુઝ માય હસબન્ડ એક્સ્ટ્રીમ લેવલ પર. હવે એના પછી મારા હસબન્ડે એ વસ્તુ બહુ જ ઇઝીલી શાંતિથી કામની ટેકલ કરી હતી એ ટાઈમ પર, અને એનો પ્રૂફ બી છે. એમને મેસેજ પણ કર્યો છે એમને વોટ્સએપ પર ક્યાંકથી નંબર કાઢીને કે હાર્દિલ ધીસ સાઈડ મારી મેં જે બી વાત કરી એની માટે આઈ એમ સોરી, અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, ગમ્યું તમે ઇઝીલી એને ટેકલ કર્યું. માય હસબન્ડ હેઝ ઓલવેઝ બીન પોઝિટિવ અબાઉટ હિમ. એમણે કોઈ દિવસ કોઈ નેગેટિવ વાત એમની માટે ક્યાંય જ નથી કરી. એ ચેટ્સમાં બી પ્રૂવ થાય છે, એ કોઈ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ બી હોય તો બી પ્રૂવ થશે. એમણે કોઈ નેગેટિવ કંઈ વાત નથી કરી આજ સુધી. એમણે ઓલવેઝ એમને પોક કરવાનો ટ્રાય કર્યો છે, વેધર ઇટ બી ઓક્ટોબર જ્યારે આ વાત થઈ હતી મ્યુચ્યુઅલ ફ્રેન્ડને અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવાની, કે પછી એના પછી બી એક વાત થઈ છે. હવે અબ્યુઝિવ લેંગ્વેજવાળી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થયા પછી એ મારા સલોન પર ગયા છે. વી હેવ અ સલોન બિઝનેસ. એમાં એમણે મારી પાસે લોકેશન માંગ્યું છે. એ લોકેશન પર પહોંચ્યા છે. લોકેશન પર એમણે હેરકટ કે જે બી એમણે કરાવ્યું હોય સર્વિસીસ આઈ ડોન્ટ નો એ કરાવ્યું છે. એના પછી એમણે પેમેન્ટ બી ત્યાં નથી લીધું, જસ્ટ બિકોઝ મારા હસબન્ડના રેફરન્સથી ગયા હતા. મારા સ્ટાફે ત્યાંથી કોઈ પેમેન્ટ નથી લીધું, અને એ એવું ક્લેમ કરી રહ્યા છે કે હી ડઝન્ટ નો માય હસબન્ડ. એટલે એ કમ્પ્લીટલી ખોટું છે. એ પ્રૂફ બી કરવું હોય તો વી હેવ ચેટ્સ, વી હેવ વિડીયો, એવરીથિંગ. એ ઓળખે જ છે, એમને બહુ સારી રીતે ખબર હતી શ્યામ સિદ્ધાર્થ કોણ છે, એમને બહુ સારી રીતે ખબર હતી હું કોણ છું, બધું જ ખબર હશે એમને. એ કમ્પ્લીટલી ખોટું છે કે નથી જાણતા. અમને સલોન પર ગયા છે, સર્વિસીસ લીધી છે, મેસેજ કર્યા છે, મેસેજના સ્ક્રીનશોટ્સ છે. પછી સીધી વાત આવી એક સોંગ રિલેટેડ આવી. અંકિત મેવાડા કરીને એક સિંગર છે બીજા, એમના સોંગને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હતું બીજા પ્લેટફોર્મ્સ પર. હું એ મીડિયેટર હતી જેણે એ સોંગ ડિસ્ટ્રીબ્યુટ કર્યું. ઇટ વોઝ મી. હવે અંકિતભાઈ મને જે ક્રેડિટ્સ આપે એમના સોંગની, સોચતા હું સોંગ હતું, એ મને જે ક્રેડિટ્સ આપે સોંગની, એ ક્રેડિટ્સ હું આગળ ફોરવર્ડ કરું. હવે એ ફોરવર્ડ કરેલી ક્રેડિટ્સમાં અંકિતભાઈએ ક્યાંય બી હાર્દિલ પંડ્યાના ક્રેડિટ્સ મેન્શન નહોતા કર્યા એઝ અ કમ્પોઝર. એની બી ચેટ્સ છે, એ બી મેં આપી છે. અંકિતભાઈએ મને કોઈ જ સાઈડથી કીધું નહોતું કે કમ્પોઝરમાં હાર્દિલ પંડ્યા છે. એટલે મેં એ જ વસ્તુ આગળ ડિસ્ટ્રીબ્યુશન કંપનીને ફોરવર્ડ કરી. ડિસ્ટ્રીબ્યુશન કંપનીથી ફોરવર્ડ થયેલી ચેટ્સમાં ક્રેડિટ્સમાં હાર્દિલ પંડ્યાનું કેમ નામ હતું નહીં. એના વિરુદ્ધ હાર્દિલ પંડ્યાએ અંકિતભાઈ પર પણ કેસ કરેલો છે. એન્ડ ધીસ ઇઝ હિઝ યુઝ્યુઅલ ટેક્ટિક્સ ડિફેમ કરવા માટે. હવે જ્યારે એ ડિસ્ટ્રીબ્યુશન કંપનીને હું મીડિયેટર હતી, તો વાય કોલ માય હસબન્ડ એન્ડ અબ્યુઝ હિમ. એમણે ફરીથી એ જ વસ્તુ કરી. એમણે મારા હસબન્ડને કોલ કર્યા, પાછી અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરી. મારા હસબન્ડે એ ટાઈમ પર બહુ રિએક્ટ ના કર્યું, શાંતિથી એ મેટર એમણે ઇન્ટરનલી સોલ્વ કર્યો હતો અંકિતભાઈ અને હાર્દિલે. એમાં મારા હસબન્ડનો કોઈ રોલ નહોતો, મારો કોઈ રોલ નહોતો. તો બી મારા હસબન્ડને એણે ફોન કરીને અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરી જ છે. કટ ટુ પાછા 29th ડિસેમ્બરે 28th ડિસેમ્બરે એક શો હતો, મારા હસબન્ડનો શો હતો હંગરી ટુ ફૂડ ફેસ્ટિવલમાં. એનું સેલિબ્રેશન કરવા માટે અમે ખાલી એક કેઝ્યુઅલ ડિનર માટે અમે નીકળ્યા હતા.
મારા હસબન્ડ એમના ફ્રેન્ડ સાથે એક્ટિવા પર ગયા છે અને હું મારા બંને રાખી બ્રધર્સ સાથે ગાડીમાં ગઈ. જેવી અમે ગાડી પાર્ક કરીને ઉતર્યા છીએ, પાછળથી કમેન્ટ આવી છે. હું ઉતરી તરત જ કમેન્ટ આવી છે આઇટમ. મેં ધ્યાન બી આપ્યું, મને લાગ્યું બી કે મને કોઈ બોલાવ્યું છે. મેં પાછળ જોયું, ઇટ વોઝ ઓનલી હિમ સ્ટેન્ડિંગ ધેર. પછી મેં ધ્યાન ના આપ્યું. મેં એને એવું કીધું કે કદાચ અંદર કંઈક મસ્તી ચાલતી હશે, ખબર નહીં, આઈ વોઝ નોટ શ્યોર. એટલે હું આ સાઈડ આવી. એણે મારા ભાઈને વાત કરી કે આઇટમનો નંબર આપ, એને શું ચાર્જ કરે છે રાતના એ ચાર્જ આપ. અને એ વાત એણે મારા ભાઈ સાથે કરી. બટ ઓબ્વિયસ છે, મારો ભાઈ છે તો એ રિએક્ટ કરવાનો જ હતો. એ ગુસ્સે થયો. એણે ગુસ્સે થઈને એણે પૂછ્યું કે શું બોલ્યો તું. એટલે એણે એવું કહી દીધું એને કે એવું હોય તો 2-4 હજાર તું બી લઈ લેજે. આ એના વર્ડ્સ હતા. મારા ભાઈએ સામસામે એ બંનેની પછી એમાં ધક્કામુક્કી થઈ છે અને ઝઘડ્યા છે બંને. ત્યાં મારામારી થઈ હશે. ત્યાં બહુ બધી ભીડ થઈ ગઈ હતી, કેમ કે ઓલરેડી એક્ઝેક્ટ જે જગ્યા પર ગાડી પાર્ક કરીને એની બહાર જ હતું. એ રોડ પર એક નાનું પાન પાર્લર છે, કેફે છે, એક હોટલ છે, બહુ બધી ભીડ હતી ત્યાં. એ બધા બહાર આવ્યા, એ ઝઘડો થયો એટલે મારા હસબન્ડ બી અંદરથી બહાર આવ્યા છે, એમણે બી જોયું છે. એ લોકોની મારામારી, એ લોકોનો ઝઘડો થયો. હવે બધા જ્યારે એમને અલગ કરતા હતા ત્યારે એણે એવું કીધું છે કે તમને બંને હું એકલામાં જોઈ લઈશ. અને મારા ભાઈઓને બી કંઈક એની સાથે અબ્યુઝિવ લેંગ્વેજ થઈ છે, વિચ ઇઝ ડ્યુ ટુ કાસ્ટ રિલેટેડ ઇશ્યુઝ. હું તમને મેન્શન નથી કરી રહી અત્યારે, પણ એ થઈ છે. હવે એ નોઈંગલી અનનોઈંગલી એ બોલ્યો છે. હવે આઈ ડોન્ટ નો વોટ ઇટ વોઝ, પણ એ કાસ્ટ રિલેટેડ ઇશ્યુ છે એટલે હું અત્યારે નહીં ડિસ્ક્લોઝ કરતી, પણ એ મેટર્સ બી છે. હવે એ બધા ઝઘડીને શાંતિથી બધાએ સોર્ટ કરાયું, પછી એમને અલગ કર્યા અને પછી અમે ત્યાંથી નીકળી ગયા. નીકળીને પછી મેં ત્યાંથી હું સીધી ગઈ છું પહેલાં સોલા પોલીસ સ્ટેશન. કેમ કે મને આઈડિયા નહોતો કે કયું પોલીસ સ્ટેશન લાગે છે નજીકમાં. મને સોલા બતાવ્યું તો મેં સોલા પોલીસ સ્ટેશન હું ત્યાં ગઈ. મેં એમને ડિસ્ક્રાઇબ કર્યું, તો એમણે મને લોકેશન જાણીને એવું કીધું કે અહીંયા બોરકદેવ જ્યુરિસ્ડિક્શન લાગશે, તો તમે ત્યાં જાઓ. ત્યાં ગઈ, હું ત્યાં કમ્પ્લેન આપી. આખો અડધો કલાક એમણે મારી વાત સાંભળી છે, મારી કમ્પ્લેન લખેલી, રિટર્ન કમ્પ્લેન એમણે લીધી છે. સેમ નાઇટ ઓફ ઇન્સિડેન્ટ મેં ત્યાં કમ્પ્લેન આપેલી છે, એમણે લીધી છે. અને એમણે મને એવું કીધું હતું ડિટેલ સ્ટેટમેન્ટ માટે તમને કાલે બોલાવશે. એના પછી ખબર પડી કે વસ્ત્રાપુર જ્યુરિસ્ડિક્શન લાગે છે. નેક્સ્ટ ડે જ્યારે હું ફરીથી એના ફોલોઅપ માટે ગઈ, વસ્ત્રાપુર જ્યુરિસ્ડિક્શન કીધું એટલે હું વસ્ત્રાપુર બી મેં મારી રિટર્ન એપ્લિકેશન આપી છે. અને પછી પ્રોપર પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન સ્ટેટમેન્ટ્સ લીધા પછી એમણે મારી એફઆઈઆર લોન્ચ કરી છે. એટલે 4 દિવસનો ડિલે ઇઝ નોટ બિકોઝ ઓફ મી. 4 દિવસનો ડિલે ખાલી એટલે જ હતો કે એમને પ્રોપર ઇન્વેસ્ટિગેટ કર્યું છે. હું આમથી આમ 3 પોલીસ સ્ટેશન ફરી છું અને ઇન્વેસ્ટિગેટ કર્યા પછી એમણે મારી એફઆઈઆર લીધી છે. એટલે એ વસ્તુ તો બહુ જ બેઝલેસ છે કે મારી એફઆઈઆર 4 દિવસ લેટ આવી. અને એના બી મારી પાસે અમારી અરજીઓ છે બધી જ, બંને પોલીસ સ્ટેશનની અરજી અને મારી એફઆઈઆરની કોપીઝ છે, જસ્ટ ટુ પ્રૂવ.